કાંકરેજના ચેખલા ગામે હાઈવે પર અકસ્માત સર્જાયો। સાબુ બનાવવાના પ્રવાહી લઈ જતા કન્ટેનરે પલટી મારી। પ્રવાહી હાઈવે પર ઢોળાતા અફરાતફરી સર્જાઈ। કન્ટેનર અચાનક પલટી જતા ડ્રાઈવર સહિત ક્લીનરનો બચાવ થયો છે। લોકો પ્રવાહીને ભરવા માટે દોડધામ કરવા લાગ્યા। તો ડ્રાઈવર સહિત ક્લીનરનો જો કે બચાવ થયો છે। બનાસકાંઠાના કાંકરેજની આ ઘટના છે। જો કે જેવી રીતે ટ્રક પલટી મારી હતી, લોકો પ્રવાહી ભરવા માટે અચાનક જ દોડ્યા હતા। ચેખલા ગામે હાઈવે પર અકસ્માત સર્જાયો। પ્રવાહી લઈ જતા કન્ટેનરે અચાનક જ કાબુ ગુમાવ્યો અને પલટી મારી હતી। પ્રવાહી હાઈવે પર ઢોળાતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આસપાસના જે લોકો હતા તેઓ પ્રવાહી લેવા માટે રીતસરના દોડી આવ્યા હતા। લોકો પ્રવાહીને ભરવા માટે દોડધામ કરવા લાગ્યા। આ આખો એ મામલો ચેખલા ગામ પાસે બન્યો છે અને ચેખલા ગામે હાઈવે પર અકસ્માત સર્જાયો છે। પ્રવાહી લઈ જઈ રહ્યું હતું કન્ટેનર, તે કન્ટેનરે અચાનક જ પલટી મારી હતી। જો કે સદનસીબે આ જે દુર્ઘટના, આ અકસ્માત જે સર્જાયો તેમાં કોઈ જાનહાનિ થઈ નથી, ના કોઈને નુકસાન પહોંચ્યું છે। ડ્રાઈવર સહિત ક્લીનરના બચાવના પણ સમાચાર સામે આવી રહ્યા છે।